નમસ્કાર ખેડૂત મિત્રો, આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે પહેલાં આપણે વેધર ટીવીની જ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજે। તો આપણે ખાસ કરીને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોની અંદર પવન વેગથી વરસાદ વરસી શકે છે। પવનની ઝડપ 40 થી 45 કિમીની આસપાસ રહેશે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે। હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને કચ્છના વિસ્તારો નજીક આવેલા નલિયા પંથકની આજુબાજુ આવેલા વિસ્તારો, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભિલોડા, દાંતા, અંબાજી સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી છૂટછવાયો વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે। પવનની ઝડપ 45 કિમીની આસપાસ રહેશે। હવે આપણે ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠાની અંદર અને પાટણ, મહેસાણાના વિસ્તારો હોય, કેટલાક સરહદી પંથકોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે 1-2 સેન્ટરની અંદર। અને ખાસ કરીને જોવા જઈએ તો દાંતીવાડા, ધાનેરા, ભાભર, દિયોદર, ડીસા, કાંકરેજના વિસ્તારોમાં આ વિસ્તારોની અંદર પણ છૂટછવાયો વરસાદ વરસી શકે છે। હવે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં જામનગરના જામજોધપુરના વિસ્તારો, જોડિયા, ઝાલાવાડ, ધોળના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, ઓખા વિસ્તારો હોય, આ ઉપરાંત ગીર સોમનાથના ઉના, વેરાવળ, કોડીનારના સૂત્રાપાડાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે 1-2 સેન્ટરોની અંદર અને પવન વેગથી વરસાદ વરસી શકે છે। પવનની ઝડપ 45 થી 50 કિમીની આસપાસ રહેશે। હવે આપણે રાજકોટ વિસ્તારોની વાત કરીએ તો રાજકોટમાં આગામી 24 કલાકની અંદર રાજકોટમાં ઉપલેટા, ધોરાજી, ગોંડલના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને આપણે મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેરના વિસ્તારો હોય, આ ઉપરાંત પોરબંદરના લુધિયાણા, ઓકુરા, રણાવાવ સહિત અનેક વિસ્તારોની અંદર 1-2 સેન્ટરોની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને જોવા જઈએ તો ભાવનગરના સિયોર, ઘોઘા, જેસરના વિસ્તારો હોય, ગારિયાધારના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે 1-2 સેન્ટરોની અંદર। ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર વરસાદનું જોર વધી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાતમાં જોવા જઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર આજે વરસાદનું જોર વધી શકે છે। કેટલાક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે પવન વેગથી અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારોના અને કચ્છના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને ખેતીલક્ષી પણ નુકસાન જાય તેવી શક્યતા રહેલી છે। આથી ખેડૂતોને ખેતી પાકને સાચવવાની માહિતી સૂચિત કરવામાં આવેલ છે। હવે આપણે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વરસાદની શક્યતા રહેલી નથી, પણ કેટલાક 1-2 સેન્ટરોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે।